નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ગુજરાત સમાચાર ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આપ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને અંત સુધી જોતા રહો। તારીખ 9 જુલાઈ 2026 વાર ગુરુવાર। તાજા સમાચાર। નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના મુખ્ય સમાચારમાં। આજે 9 જુલાઈ 2026ના મહત્વના સમાચાર। હવામાન, પેટ્રોલ ડીઝલના ભાવ, સોના ચાંદીના બજાર, ખેડૂતો માટેના કૃષિ સમાચાર તેમજ દેશ વિદેશની મહત્વપૂર્ણ ઘટનાઓ પર નજર કરીએ। સૌપ્રથમ વાત કરીએ ગુજરાતના હવામાનની। રાજ્યના અનેક જિલ્લાઓમાં ચોમાસું સક્રિય બન્યું છે। કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે, જ્યારે અન્ય વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે। હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના દર્શાવી છે। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અને નદીનાળાની નજીક ન જવા સૂચના આપવામાં આવી છે। ખેડૂતો માટે વરસાદ આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યો છે। કપાસ, મગફળી, તલ, સોયાબીન, મકાઈ અને ધાનના પાકમાં સારો વિકાસ જોવા મળી રહ્યો છે। કૃષિ નિષ્ણાતોએ ખેતરમાં પાણીનો યોગ્ય નિકાલ રાખવા અને પાકમાં જીવાત તથા રોગચાળો અટકાવવા સમયસર દવાઓનો છંટકાવ કરવાની સલાહ આપી છે। હવે વાત કરીએ પેટ્રોલ અને ડીઝલના ભાવોની। આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધઘટ વચ્ચે આજે દેશના મોટા ભાગના શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી। ગ્રાહકોને પોતાના શહેરના તાજા ભાવ ચકાસીને જ ઇંધણ ભરાવવાની સલાહ આપવામાં આવે છે। સોના અને ચાંદીના બજારમાં આજે મિશ્ર વલણ જોવા મળ્યું। સોનાના ભાવમાં સામાન્ય વધારો, જ્યારે ચાંદીના ભાવમાં મર્યાદિત ફેરફાર નોંધાયો છે। લગ્નસરા અને તહેવારોને ધ્યાનમાં રાખીને ઝવેરી બજારમાં માંગ ધીમે ધીમે વધી રહી છે। ગુજરાતની વિવિધ કૃષિ બજાર સમિતિઓમાં કપાસ, મગફળી, જીરું, એરંડા, ઘઉં અને અન્ય પાકોની આવક યથાવત છે। સારી ગુણવત્તાના પાકને સારા ભાવ મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। દેશના આર્થિક ક્ષેત્રમાં સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગાર અને ડિજિટલ સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ યોજનાઓ પર કામ ચાલુ છે। નાના વેપારીઓ અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે પણ અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે। શિક્ષણ ક્ષેત્રમાં નવી ટેકનોલોજી આધારિત અભ્યાસને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। વિદ્યાર્થીઓ માટે ડિજિટલ શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીને સરળ બનાવવા નવી પહેલ શરૂ કરવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગે ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોથી બચવા માટે લોકોને સ્વચ્છતા જાળવવાની અપીલ કરી છે। સ્વચ્છ પાણી પીવું, આસપાસ પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવી અને તાવ કે અન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સલાહ લેવી જરૂરી છે। શેરબજારમાં આજે રોકાણકારોમાં સાવચેતીભર્યો માહોલ જોવા મળ્યો। કેટલાક ક્ષેત્રોમાં ખરીદી વધી, જ્યારે કેટલાક શેરોમાં નફાવસૂલી જોવા મળી। નિષ્ણાતો લાંબા ગાળાના રોકાણ પર ભાર મૂકી રહ્યા છે।